નમસ્કાર મિત્રો, ગુજરાતી નિબંધ ડિજિટલ શિક્ષણ તક અને પડકાર. પ્રસ્તાવના. આધુનિક યુગને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે. વિજ્ઞાન અને માહિતી પ્રૌદ્યોગિકીના વિકાસને કારણે શિક્ષણ ક્ષેત્રમાં પણ મોટા પરિવર્તનો આવ્યા છે. કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને વિવિધ ઓનલાઈન માધ્યમોના ઉપયોગથી શિક્ષણ વધુ સરળ, સુલભ અને અસરકારક બન્યું છે. આ નવી શિક્ષણ પદ્ધતિને ડિજિટલ શિક્ષણ કહેવામાં આવે છે. ડિજિટલ શિક્ષણની તકો. ડિજિટલ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ ગમે ત્યારે અને ગમે ત્યાંથી અભ્યાસ કરી શકે છે. ઓનલાઈન વર્ગો, ઈ-બુક્સ, શૈક્ષણિક વિડીયો, વેબિનાર અને ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની નવી તકો ઉપલબ્ધ બની છે. આ પદ્ધતિમાં સમય અને સ્થળની મર્યાદા રહેતી નથી. ડિજિટલ શિક્ષણ વિદ્યાર્થીઓને પોતાની ગતિએ શીખવાની તક આપે છે. મુશ્કેલ વિષયોને એનિમેશન, ચિત્રો અને વિડીયોની મદદથી સરળતાથી સમજી શકાય છે. શિક્ષકો પણ આધુનિક સાધનો દ્વારા વધુ રસપ્રદ અને અસરકારક શિક્ષણ આપી શકે છે. કોરોના મહામારી દરમિયાન ડિજિટલ શિક્ષણનું મહત્ત્વ વધુ સ્પષ્ટ થયું હતું. શાળાઓ અને કોલેજો બંધ હોવા છતાં ઓનલાઈન શિક્ષણ દ્વારા અભ્યાસક્રમ ચાલુ રાખી શકાયો હતો. આથી શિક્ષણમાં સતતતા જળવાઈ રહી. ડિજિટલ શિક્ષણના પડકારો. ડિજિટલ શિક્ષણના અનેક લાભો હોવા છતાં કેટલાક પડકારો પણ છે. દરેક વિદ્યાર્થી પાસે સ્માર્ટફોન, કમ્પ્યુટર અથવા ઝડપી ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી. આ કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે ડિજિટલ અસમાનતા જોવા મળે છે. લાંબા સમય સુધી મોબાઈલ કે કમ્પ્યુટર સામે બેસવાથી આંખો પર અસર પડે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વધુમાં, વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને અન્ય મનોરંજનના સાધનો તરફ આકર્ષાઈ જતા અભ્યાસમાં એકાગ્રતા ઘટી શકે છે. ડિજિટલ શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સીધો સંપર્ક ઓછો થવાથી સામાજિક અને ભાવનાત્મક વિકાસ પર પણ અસર થઈ શકે છે. ઉપસંહાર. ડિજિટલ શિક્ષણ આજના સમયની આવશ્યકતા બની ગયું છે. તેના લાભોને ધ્યાનમાં રાખીને તેનો યોગ્ય અને સંતુલિત ઉપયોગ કરવો જોઈએ. સરકાર, શાળાઓ અને સમાજના સહયોગથી દરેક વિદ્યાર્થી સુધી ડિજિટલ શિક્ષણની સુવિધા પહોંચાડવી જરૂરી છે. યોગ્ય આયોજન અને સકારાત્મક અભિગમ દ્વારા ડિજિટલ શિક્ષણ દેશના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. ટેકનોલોજી શિક્ષણનું સ્થાન લઈ શકતી નથી, પરંતુ તે શિક્ષણને વધુ અસરકારક અને સર્વસુલભ બનાવી શકે છે. આભાર.